ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગયા વખતના આપણા લેક્ચરમાં જોઈ ગયા આપણે કે હાઇડ્રોજન પરમાણુની રચના સમજાવવા માટે પહેલા તો રુથરફર્ડ મોડેલ મળ્યું. એ રુથરફર્ડ મોડેલ આપણને પૂરેપૂરું પરમાણુની સ્થિરતા સમજાવવામાં સફળ થતું નથી. એ મોડેલ પ્રમાણે તો ઇલેક્ટ્રોન છે એ વર્તુળ માર્ગે ગતિ કરવો જોઈએ, પણ એ રુથરફોર્ડ મોડેલ એ પ્રચલિત ભૌતિકશાસ્ત્ર પર આધારિત છે અને પ્રચલિત ભૌતિકશાસ્ત્ર પ્રમાણે આ વર્તુળ ગતિ કરતો ઇલેક્ટ્રોન એ ગતિ દરમિયાન વિકિરણનું ઉત્સર્જન કરે, પરિણામે એની ઉર્જા વધારે ઋણ થતી જાય, એટલે એના વર્તુળ માર્ગની ત્રિજ્યા બદલાતી જાય, ઘટતી જાય. આ માહિતી રુથરફોર્ડ મોડેલ સમજાવી શકતો નથી કે ત્રિજ્યા અચળ શા માટે રહે છે. એ જ રીતે હાઇડ્રોજન વર્ણપટની અંદર જે જુદી જુદી વર્ણપટ રેખાઓ મળે એમની વચ્ચે, એમની તરંગ લંબાઈઓ વચ્ચે જે અસતતપણું છે એ અસતતપણું પણ એ રુથરફોર્ડ મોડેલ સમજાવી શકતું નથી. એટલે હવે એ સમજૂતી માટે નવા મોડેલની રચના થઈ કે જે બોહરનું પરમાણુ મોડેલ. અને એના માટે સૌથી પહેલા તો બોહરે શું કર્યું હતું કે જે આપણું પ્રચલિત ભૌતિકશાસ્ત્ર હતું એની અંદર આ વિકિરણના ઉત્સર્જન માટે મેક્સ પ્લાન્કના જે સ્વીકૃતિઓ હતી, તર્ક હતા, અધિતર્ક હતા, એ મેક્સ પ્લાન્કના તર્કને પણ એને સાથે સાથે રજૂઆતમાં અહીંયા સાંકળી લીધા. એટલે કે ટૂંકમાં કહીએ તો બોહરે પ્રચલિત ભૌતિકશાસ્ત્ર અને પ્લાન્કનો ક્વોન્ટમવાદ આ બંનેનું મિશ્રણ કરી અને આ મોડેલ સમજાવવાની અહીંયા આગળ પ્રયત્ન કર્યો. એના માટે એણે પહેલા તો અહીંયા આગળ અમુક સ્વીકૃતિઓ સ્વીકારી લીધી. તો હવે અહીંયા બોહર મોડેલ માટે આપણે જોઈએ તો પહેલા તો એ બોહરની સ્વીકૃતિઓ. ચલો, તો બોહરની સ્વીકૃતિઓ કઈ કઈ છે? તો સૌથી પહેલી વાત એને શું કરી જોઈએ કે રુથરફોર્ડના મતે, એના મોડેલ પ્રમાણે ઇલેક્ટ્રોન કોઈ પણ ત્રિજ્યાની કક્ષામાં પરિભ્રમણ કરી શકે. એના માટે એના ઉપર કોઈ નિયંત્રણ નહોતું, કોઈ મર્યાદા નહોતી. બોહરે ઇલેક્ટ્રોનની આ ત્રિજ્યા માટે કંઈક મર્યાદા મૂકી. પરિણામે એને સ્વીકૃતિમાં શું કહ્યું કે જુદી જુદી ત્રિજ્યાની જુદી જુદી ત્રિજ્યાઓની એ અનંત કક્ષાઓ પૈકી જે કક્ષામાં કોણીય વેગમાન એ h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય તેવી કક્ષામાં જ ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે. આ કક્ષાને તેની સ્થિર કક્ષા અથવા તો સ્થિર કક્ષા કહેવાય. એનો અર્થ એ કે પહેલું જે રુથરફોર્ડના મોડેલમાં એક કક્ષાની ત્રિજ્યા કે કક્ષાની પસંદગી માટે જે કંઈ મર્યાદા નહોતી, નિયંત્રણ નહોતું, એ નિયંત્રણ આ બોહર મોડેલમાં અહીંયા આગળ દાખલ કરી દીધું.
એટલે આ પહેલી એક એને સ્વીકૃતિ આપી કે ઇલેક્ટ્રોન મન પડે એવી ત્રિજ્યાના કક્ષામાં પરિભ્રમણ કરી શકે નહીં. એ અમુક ચોક્કસ વર્તુળાકાર કક્ષામાં જ પરિભ્રમણ કરે. અને એ કક્ષાઓની જ્યારે પસંદગી કરવાની આવે ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થાય કે એનું ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન એ h/2π ના પૂર્ણ ગુણકમાં રહેશે કે નહીં. જ્યાં h એટલે પ્લાન્કનો અચળાંક, એટલે કોઈ પણ કક્ષા હોય એમાં કોણીય વેગમાન h/2π અથવા 2 × h/2π કે 3 × h/2π એ પ્રકારે મળતું હોય તો એવી કક્ષામાં જ ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે અને આવી કક્ષાને એને સ્થિર કક્ષા કહીએ. તો બીજી વાત કે અહીંયા આગળ એને બીજી સ્વીકૃતિ શું આપી કે સ્થિર કક્ષામાં પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન ઊર્જાનું ઉત્સર્જન કે શોષણ કરી શકે નહીં. એનો અર્થ એ કે ઇલેક્ટ્રોનને જ્યારે ઊર્જાનું ઉત્સર્જન અથવા શોષણ કરવું હોય તો એને એની કક્ષા બદલવી પડે. એટલે જ્યારે સ્થિર કક્ષામાં ગતિ કરતો હોય, વર્તુળ ગતિ કરતો હોય તો એ દરમિયાન એ પોતાની ઊર્જામાં કોઈ ફેરફાર કરી શકતો નથી, એ અચળ જ રહે. પરિણામે જે પેલા આપણને રુથરફોર્ડ મોડેલમાં મર્યાદા મળતી હતી કે વિકિરણનું ઉત્સર્જન થવાથી ત્રિજ્યા ઘટતી જાય, એ મર્યાદા અહીંયા આગળ દૂર થઈ જાય. એટલે આ રીતે ઇલેક્ટ્રોન એ સ્થિર કક્ષામાં ઊર્જાનું ઉત્સર્જન કે શોષણ કરી શકતો નથી. તો ત્રીજી સ્વીકૃતિ એને આપી વિકિરણનું ઉત્સર્જન સમજાવવા માટે કે ઇલેક્ટ્રોન જ્યારે વધુ ઊર્જાવાળી કક્ષામાંથી ઓછી ઊર્જાવાળી એટલે વધુ ઊર્જાવાળી કક્ષા કે જેમાં એની ઊર્જા EI હોય એમાંથી ઓછી ઊર્જા કે ધારો કે EF હોય વાળી કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે તે બે ઊર્જાઓના તફાવત જેટલી ઊર્જા એટલે કે EI - EF એ વિકિરણ રૂપે hν ઊર્જાના ફોટોન સ્વરૂપમાં એટલે એ ઉત્સર્જન કરે. એટલે આ રીતે ઇલેક્ટ્રોન જ્યારે વધારે ઊર્જા EI વાળી કક્ષામાંથી ઓછી ઊર્જા EF વાળી કક્ષામાં જાય, એમાં સંક્રાંતિ કરે તો EI - EF જેટલી ઊર્જાનું એ hν આવૃત્તિના ફોટોનમાં એ ફોટોન સ્વરૂપે ઉત્સર્જન કરે. આનાથી ઉલટી જ્યારે સંક્રાંતિ થાય ત્યારે એટલી ઊર્જાનું શોષણ કરે. એટલે આનાથી વિરુદ્ધ સંક્રાંતિ દરમિયાન તેટલી ઊર્જાનું શોષણ કરે. એટલે આ રીતે આપણી પાસે અહીંયા આગળ આ ત્રણ સ્વીકૃતિઓ લઈ અને એની મદદથી
હવે જોઈએ કે ઇલેક્ટ્રોનની ઉર્જાનું સૂત્ર કઈ રીતે મેળવી શકાય. તો હવે જુઓ કે અહીંયા આગળ તો સૌથી પહેલી વાત કે પ્રથમ સ્વીકૃતિ પ્રમાણે આપણે કહી શકીએ કે r ત્રિજ્યાની n ની કક્ષામાં એ ઇલેક્ટ્રોન જે છે એનું કોણીય વેગમાન ચલો કોણીય વેગમાનનું જો આપણે પ્રચલિત ભૌતિક શાસ્ત્ર અનુસાર સૂત્ર વિચારીએ તો એ mvr જેટલું થાય. કારણ કે વર્તુળ કક્ષા છે એટલે વર્તુળાકાર માર્ગે ગતિ હોય તો પરિણામે ઇલેક્ટ્રોનના રેખીય વેગમાનની અને એની પેલી વર્તુળ માર્ગની ત્રિજ્યા એટલે કે સ્થાન સદિશ એ બે વચ્ચેની દિશાઓ વચ્ચેનો ખૂણો એ 90 અંશનો હોય. એટલે ત્યાં સદિશો રૂપે લઈએ તો mv ક્રોસ r હોય તો એમાં ક્રોસ ગુણાકારમાં બે વચ્ચેનો ખૂણો 90 એટલે કે બે સદિશો પરસ્પર લંબ હોય એટલે એનો માનાંક એના મૂલ્યના ગુણાકાર જેટલો મળે. એટલે આ mvr જેટલી થાય અને એ કેટલી હોય તો કે nh/2π જેટલી હોય. ચલો આમાં બંને બાજુએ સ્ક્વેર કરું તો આના ઉપરથી આમ લખી શકું m²v²r² બરાબર n²h²/4π². અને પરિણામે હું આને આમ લખી શકું કે mv² બરાબર n²h². ચલો મારે mv² અહીંયા રાખવા છે એટલે આ બાજુએ સામે આ 4π² પ્લસ અહીંથી એક m અને r² લઈ જવા પડે. અને માટે આપણે કહી શકીએ કે ગતિ ઉર્જા 1/2 mv² બરાબર n²h²/8π² m r². એટલે આ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જાનું એક સૂત્ર મળે. તો બીજું ચલો હવે જુઓ કે આ રીતે આપણે બોહરની સ્વીકૃતિનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જાનું સૂત્ર મેળવી ગયા. હવે પ્રચલિત ભૌતિક શાસ્ત્ર એટલે કે રુથરફોર્ડ મોડેલ એના અનુસાર આપણી પાસે ગતિ ઉર્જાનું સૂત્ર હતું 1/2 mv² is equal to ze²/8π∁0r². એટલે આ epsilon0r આ કિંમત આપણી પાસે હતી ગતિ ઉર્જા માટે એ પ્રચલિત ભૌતિક શાસ્ત્ર પરથી એટલે કે રુથરફોર્ડ મોડેલ પરથી આપણે આ કિંમત લાવી. ચાલે બંનેને સરખાવી શકાય. સરખાવો બંનેને તો હવે હું આમ કહી શકું કે આ સમીકરણ 1 અને 2 પરથી અહીંયા આગળ આ કિંમત આ રીતે હતી તો સમીકરણ 1 અને 2 પરથી આપણે શું લખી શકીશું કે આપણે એમ કહી શકીએ કે ze²/8π∁0r is equal to n²h²/8π² m r². ચલો આમાંથી જે કેન્સલ થતું હોય કેન્સલ કરો તો 8π એક r અને માટે r ને સૂત્રનો કરતા બનાવો તો હવે r બરાબર આપણી પાસે મળશે n²
h સ્ક્વેર એપ્સિલોન નોટ છેદમાં z સ્ક્વેર પાઈ m, એટલે આ ત્રિજ્યા માટેનું એક સૂત્ર મળે. એટલે ઇલેક્ટ્રોનની વર્તુળ માર્ગની ત્રિજ્યાનું એક આવું સૂત્ર મળે. ચલો ત્રિજ્યાના આ સૂત્રને પેલા ઊર્જાના સૂત્રમાં મૂકી દઈએ, એટલે કે ઇલેક્ટ્રોનની ઊર્જા માટે એક સૂત્ર આપણે આવું મેળવી ગયા. ચલો એ સૂત્ર શું હતું? E બરાબર માઈનસ z સ્ક્વેર અપોન 8 પાઈ એપ્સિલોન નોટ r. આ પ્રકારે આવું સૂત્ર આપણી પાસે હતું રુધરફોર્ડના મોડેલ ઉપરથી. તો એ સૂત્રમાં r ની કિંમત મૂકી દઈએ. ચલો આમાં r ની કિંમત મૂકીએ તો આમાં r ની કિંમત મૂકીએ તો હવે આપણે જોઈ શકીએ કે ઊર્જા E બરાબર માઈનસ પહેલા તો z સ્ક્વેર અપોન 8 પાઈ એપ્સિલોન નોટ. આ અહીંયા છેદમાં છે એટલે આને આપણે ઉલટાવીને ગુણવું પડશે, અને ઉલટાઈને ગુણીએ એટલે અહીંયા પાઈ z e સ્ક્વેર m અપોન n સ્ક્વેર h સ્ક્વેર એપ્સિલોન નોટ. આપો સાદુરૂપ એટલે પાઈ કેન્સલ થયા. તો હવે આપણી પાસે સૂત્ર મળે E બરાબર માઈનસ m z સ્ક્વેર e રેઝ ટુ 4 અપોન 8 એપ્સિલોન નોટ એનો સ્ક્વેર h સ્ક્વેર n સ્ક્વેર. એટલે આ આપણને ઊર્જા માટેનું સૂત્ર મળે. ચલો આ સૂત્રમાં જો આપણે m એટલે ઇલેક્ટ્રોનનું દળ, z એટલે હાઇડ્રોજન પરમાણુ માટે 1, તો સામે E એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર જે 1.6 × 10⁻⁹ કુલમ, એટલે e રેઝ ટુ 4 અપોન 8 એપ્સિલોન નોટ એટલે શૂન્ય અવકાશનો પરાવિદ્યુતાંક, અને h એટલે પ્લાન્કનો અચળાંક. તો આનું મૂલ્ય એ હાઇડ્રોજન પરમાણુ માટે આપણને 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ મળે. એટલે આપણા આ સૂત્રમાં m એટલે ઇલેક્ટ્રોનનું દળ મૂકો જે 9.31 × 10⁻31 કિલોગ્રામ, z એટલે હાઇડ્રોજન પરમાણુ માટે એનો પરમાણુ ક્રમાંક 1 મૂકો, e એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર 1.6 × 10⁻⁹ કુલમ, એપ્સિલોન નોટ એટલે કે શૂન્ય અવકાશનો પરાવૈદ્યુતાંક 8.85 × 10⁻12, h એટલે પ્લાન્કનો અચળાંક 6.627 × 10⁻34. આ બધી કિંમતો મૂકી અને એને સાદુરૂપ આપીએ અને ઉર્જાને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવીએ તો એક કિંમત આપણને 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ મળે. પરિણામે એક કિંમત જો ઉર્જાના સૂત્રમાં મૂકો તો માટે અહીંયા ઉર્જા E બરાબર માઈનસ 13.6 ના છેદમાં n સ્ક્વેર ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી મળે. એટલે આ હાઇડ્રોજન પરમાણુમાં n ની કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જાનું સૂત્ર મળે. આમાં n એટલે કક્ષાનો નંબર છે અને એ નંબરે તો પૂર્ણાંક સંખ્યા જ છે, એટલે પ્રથમ, બીજી, ત્રીજી, ચોથી એવી કક્ષા જે હોય, એટલે આ સૂત્ર પરથી હવે આપણે કહી શકીએ કે જ્યાં સુધી ઇલેક્ટ્રોન પોતાની કક્ષા બદલે નહીં, એક કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રાંતિ કરે નહીં, ત્યાં સુધી એ ઉર્જાનું ઉત્સર્જન કરી શકતો નથી. એને જો ઉત્સર્જન કે શોષણ કરવું હોય તો
એ શોષણ કે ઉત્સર્જન કરવા માટે એને પોતાની કક્ષાનો ક્રમ બદલવો પડે. ને હવે આના ઉપરથી આપણે જોઈ શકીએ કે ત્રીજી સ્વીકૃતિના આધારે લઈએ તો આ બે ઉર્જાને કક્ષાનું જે અહીંયા આગળ સંક્રાંતિ થાય તો હું આમ કહી શકું કે આ EI માઇનસ EF એટલે IV કક્ષામાંથી FP કક્ષામાં જાય તો જે ઉત્સર્જન થાય એ ઉર્જા એટલે h ન્યુ IF ના સ્વરૂપમાં થાય. અને એ જોવા જઈએ તો આમાં n ની કિંમત મારે ni અને nf મૂકવાની, બાકીનું બધું એ સીધી જ રહ્યું એટલે આ -13.6 ni નો સ્ક્વેર ઓછા -13.6 nf નો સ્ક્વેર. પરિણામે હું આમ કહી શકું કે આ ન્યુ IF એટલે કે C/λ IF. કારણ કે વિકિરણની ઝડપ પ્રકાશની શૂન્યાવકાશમાં ઝડપ c બરાબર ન્યુ f લેમ્બડા કહી શકાય. એટલે એના ઉપરથી આવૃત્તિ ન્યુ ને સૂત્રનો કરતા બનાવો તો એ કિંમત આ રીતે મળે. અને એ અહીંયા આગળ કહી શકાય કે આ -13.6 અપોન ni સ્ક્વેર ઇન્ટુ h અને આ કૌંસમાં રહેશે 13 અપોન nf સ્ક્વેર માઇનસ 1 અપોન ni સ્ક્વેર. ચલો આ કિંમત લેવા જઈશું તો આપણને રીડબર્ગનો અચળાંક મળશે અને રીડબર્ગનો અચળાંક મળશે તો એના ઉપરથી હવે આપણે અહીંયા આગળ સૂત્ર આવું મળી શકશે કે 1 અપોન લેમ્બડા IF બરાબર -13.6 અપોન CH એટલે કે R ઇન્ટુ 1 અપોન nf સ્ક્વેર માઇનસ 1 અપોન ni સ્ક્વેર. ને આ કિંમત એટલે રીડબર્ગનો અચળાંક R માટે આ 1 અપોન લેમ્બડા IF ઇઝ ઇક્વલ ટુ આપણને અહીંયા R મળશે 1 અપોન nf સ્ક્વેર માઇનસ 1 અપોન ni સ્ક્વેર. એટલે આના ઉપરથી વર્ણપટ શ્રેણીની રેખાઓમાં જે તરંગ લંબાઈમાં અસતતપણું મળે છે એ પણ આપણે સમજૂતી આપી શકીએ. એટલે આ રીતે બોહર મોડેલની મદદથી આપણે હાઇડ્રોજન પરમાણુના વર્ણપટ અને એના અસતતપણાને સમજૂતી આપી શકીએ છીએ. એટલે આ હાઇડ્રોજન વર્ણપટ માટેનું બોહર મોડેલ. ઓફકોર્સ કોઈ મોડેલ સંપૂર્ણ તો સત્ય નથી અથવા સંપૂર્ણ નથી, એકદમ સંપૂર્ણ નથી. એમાં પણ ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક મર્યાદા હોય છે. તો એ બોહર મોડેલની અંદર પણ આવી કંઈક મર્યાદાઓ આપણને જોવા મળે અને એ મર્યાદાઓ આપણે આગળ જતા ભવિષ્યમાં ભણીશું. અહીંયા આગળ ઝડપથી જોઈએ તો મર્યાદામાં શું કહી શકાય તો કે પહેલી એક વાત કે બોહર મોડેલમાં કોઈ પણ વર્ણપટ રેખાની એ વિકિરણની તીવ્રતાની સમજૂતી આમાં આપી શકાતી નથી. જેમ ઊર્જાનું સૂત્ર મળે છે, તરંગ લંબાઈનું સૂત્ર મળે છે, પણ એ વિકિરણની જે તીવ્રતા મળે તે તીવ્રતાની સમજૂતી આ મોડેલ ઉપરથી આપી શકાતી નથી. એટલે એ એક એની મર્યાદામાંની એક મર્યાદા કહેવાય. બીજી વસ્તુ કે બોહર મોડેલ પ્રમાણે પણ ઇલેક્ટ્રોનની કક્ષા એટલે કે એનો ગતિપથ એ વર્તુળાકાર છે. વાસ્તવમાં તમે અહીંયા કેમિસ્ટ્રીમાં ભણો છો કે બધા ઇલેક્ટ્રોન માત્ર વર્તુળાકાર કક્ષામાં ગતિ કરતા નથી. એની કક્ષાનો આકાર આપણને જુદો જુદો મળી શકે. એ ડમ્બેલ આકાર હોય, ડબલ ડમ્બેલ આકાર હોય કે વર્તુળાકાર હોય. એટલે આ બોહર મોડેલમાં પણ આ એક મર્યાદા પાછી જોવા મળે કે બોહરે પણ એ કક્ષા તો વર્તુળાકાર ધારીને જ વાત કરી હતી, જે વાસ્તવમાં વર્તુળાકાર હોતી નથી બધે. એટલે એની આપણને કંઈક મર્યાદાઓ જોવા મળે.
પણ એ મર્યાદા આવવા માટેનું કારણ શું થયું તો કે બોહર મોડલની જે રજૂઆત છે એ નથી તો માત્ર પ્રચલિત ભૌતિકશાસ્ત્ર પર આધારિત કે નથી માત્ર ક્વોન્ટમ ભૌતિકશાસ્ત્ર પર આધારિત. એ બંને બ્રાન્ચનું, બંને શાખાઓનું અહીંયા આગળ મિશ્રણ છે અને મિશ્રણ છે એટલે એને કારણે એમાં કંઈક આવી બધી મર્યાદાઓ જોવા મળે. પણ છતાં પણ અત્યારના સંજોગોમાં આપણને એ જે પેલા વર્ણપટ સમજાઈ શકે કે પરમાણુ રચના સમજાઈ શકે એ એવા સારા મોડેલ તરીકે આની સ્વીકૃતિ કરવામાં આવી. તો આ બોહર મોડેલની વાત થઈ. હવે આવતી વખતના લેક્ચરમાં આપણે જોઈશું કે આ ઇલેક્ટ્રોનના જુદા જુદા ઉર્જા સ્તર કેવી રીતના હોય અને એને ક્વોન્ટમ ભૌતિકશાસ્ત્રની મદદથી કઈ રીતે સમજાઈ શકાય એ બધી વાતો આપણે આવતી વખતના લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી રજા લઈએ. આવજો. ગુડ બાય.